નાના હતા ને ત્યારે અમે પોપઈ જોતા હતા. પોપઈ જોતા હતા ને તો એલો તાકાત જોતી હોય ને તો સ્પિનચનો ડબ્બો ખાઈ લેતો હતો એ. હા ને એમ અશોકભાઈ પણ એક ડબ્બો રાખે છે. નિખિલ બોલિંગમાં છે. वॉटर बॉल, क्या बात है, बॉलिंग बॉलिंग. ખૂબ સરસ બોલિંગ જોવા મળી છે અહીંયા. પહેલા જ બોલમાં વિકેટ મકવાણાને. પ્રકાશભાઈ આઉટ થઈને ગયા છે. પ્રકાશભાઈ મકવાણા. હવે પીચ પર આવી રહ્યા છે અક્ષયભાઈ મકવાણા. એક રન લઈ લીધો છે. મકવાણા તરફથી નવા બેટ્સમેન હવે આવ્યા છે અક્ષયભાઈ મકવાણા અને પ્લેયર ઓફ ધ મેચ રહી ચૂકેલા ગઈકાલના કિશનભાઈ મકવાણા જે લેફ્ટી બેટિંગ કરી રહ્યા છે. ખૂબ સારો અહીંયા લેટકટ જોવા મળ્યું પણ અહીંયા ફિલ્ડરને પોઝિશન ઉપર રાખીને મૂક્યા છે ઓલરેડી કે જેથી કરીને કોઈ મિસફિલ્ડ જાય તો પણ બાઉન્ડ્રી રોકી શકે. અહીંયા જમવાનું શરૂ થઈ ગયું છે. ખૂબ સારી કવર ડ્રાઈવ અહીંયા જોવા મળી અક્ષયભાઈ તરફથી. એટલી જ સારી ફિલ્ડિંગ પણ આપણને જોવા મળી રહી છે જકા જાદવના પ્લેયરો તરફથી. એક ખાસ અનાઉન્સમેન્ટ કરવાની છે જે કાલથી રહી ગઈ છે. આજનો સવારનો નાસ્તો શ્રી પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા પરિવાર તરફથી છે. આજનું જમવાનું 75% જમવાનું એમના તરફથી છે. તો ખૂબ ખૂબ આભાર પીઠા દાદા શ્રી પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા. પ્લસ બધા મેન ઓફ ધ મેચ જે અત્યારે ઓરેન્જ કેપ તમે જોઈ રહ્યા છો પ્લેયરના એ પણ શ્રી પીઠા દાદા લાલાભાઈ સાપરિયા તરફથી સ્પોન્સર છે. આરપીએલ યુવા સંસ્થા ખૂબ ખૂબ આભારી છે તમારા. हाँ तुम खाना खा बट कोई सुनो ना तुम जाओ શ્રી દિનેશભાઈ સાપરિયાને સ્ટેજ પર બોલાવીશ અને વિજયભાઈ ધોળકિયા 2 મિનિટ કોમેન્ટ્રી સ્ટેજમાં આવે. તમારી જરૂર છે અહીંયા. બોલિંગમાં મેહુલ છે. ભાવેશભાઈ ડોક્ટર ભાવેશભાઈ પરમારનું સ્વાગત છે. વાઇડ બોલ. પ્રવીણભાઈ જાદવની જે ટીમ છે મેં જોઈ છે અત્યાર સુધીમાં જાદવની ટીમ ઇઝ
સુપર ફાઇટર ટીમ મેં અત્યાર સુધીને જોઈ છે જાદવની. બે ત્રણ છોકરાઓને મેં માર્ક કર્યા છે. દે આર રિયલી એપ્રિશિએટિંગ. અચ્છા, ટુ ગુડ. જાદવનો પ્લેયર આ ટોટલ 12 રન, 1 વિકેટ પર. મોજીલા મકોડા સુપર ઇઝી ફોર. ટોટલ સ્કોર છે 13, 1 વિકેટની નુકસાની પર. હા, થ્રી ટુ ગો. મેહુલ સામનો કરશે અક્કી. ઓ વોટ અ ગૂગલી, વોટ અ ગૂગલી. સ્કોર સ્કોર ઇઝ 13 રન થયા છે 1 વિકેટની નુકસાની પર. હું ઓકે, નોટેડ નોટેડ. જેટલા લોકો બાઇક્સ એકદમ અંદર સુધી લાવે છે એ લોકોને રિક્વેસ્ટ કરીશ કે આપણે બાઇક ગેટના લેફ્ટ સાઈડમાં બધી પાર્ક કરો. રાઈટ સાઈડમાં પાર્ક નહીં કરતા, ત્યાં હમણાં જમવાનું ચાલુ થશે. જે બી નુકસાન થશે આરપીએલ જિમ્મેદાર નહીં રહે. ગુડ ફિલ્ડિંગ બાય પિયુષ અને એટલી જ સારું ક્ષેત્ર રક્ષણ. હર્ષિત, અહીંયા આપણે ચાવડા વિઝનના ઓનર હિતેશભાઈ કતપરા, એમનું ખૂબ ખૂબ સ્વાગત. 15 રન થયા છે 2 ઓવરની સમાપ્તિ પર. 1 વિકેટ, 15 રન અને 2 ઓવર. ચામુંડા જ્વેલર્સ અને ચામુંડા ફેશન એમના તરફથી આરપીએલ સંસ્થાને 5001નું અનુદાન આવ્યું છે. ખૂબ ખૂબ આભાર ચામુંડા જ્વેલર્સ અને ચામુંડા ફેશન્સનો. ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ. અચ્છા, એમના ઓનર કિશોરભાઈ, થેન્ક યુ વેરી મચ. એક રન મળી જશે. જેટલા પ્રેક્ષકો બેઠા છે, જમવાનું શરૂ થઈ ગયું છે, તમે જમી શકો છો. જમવાનું અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે પણ કોઈ ઊભા નથી થઈ રહ્યા. બધાને મેચમાં ઇન્ટરેસ્ટ છે. નહીં, આજે તમે જે ઓર્ગેનાઇઝ કર્યું છે આરપીએલ, એ બધાનો કે ને કે ભૂખ મટાડી દે છે, મારું થકાન મટી દે. હું ગઈકાલે લાગ્યું કે આજે આવી નહીં શકીશ, પણ સવારે એટલો જોશ હતો કે નહીં આજે જવું પડશે, જલ્દી ભાગો. એવન નાનુભાઈ જ્યારે અહીંયા સવારથી હું જોઉં છું, ગઈકાલે 7 વાગે આવ્યા, આજે 7 વાગે આવ્યા. એમની એનર્જી જોઈને, એમનો જુસ્સો જોઈને આ બધા જ જવાનીઓને બી જુસ્સા એટલો જ પાવરમાં આવી જાય છે. થેન્ક યુ વેરી મચ નાનુભાઈ, સ્ટેન્ડિંગ બિહાઇન્ડ. પ્રવીણભાઈ, તમે જેટલી શિસ્તતાથી અહીંયા આ જે ઓર્ગેનાઇઝ કર્યું છે અને જેટલી તમે આને ફેસિલિટીઝ ઊભી કરી છે, સરાહનીય છે ટોટલી આરપીએલ સંસ્થાની. અને આ તમારી જે લાસ્ટ 3 મહિનાની મહેનત અહીંયા રંગ લાવી છે. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ અસ સચ અ બ્યુટીફુલ પ્લેટફોર્મ ટુ આવર સોસાયટી. આપસમાં યસ લેટ સ્ટાર્ટ થાય. આપણે હરેક પ્રકારના ભાઈ હોય છે ભાઈ, આપણે જ સંભાળી લેવાના હોય છે. તમે કવર કરીને એને કરી શકો છો, ઇન્સ્ટેડ ઓફ બધાની સામે કહેવા કરતા એકલામાં આપણે કહી શકીએ નો વરી, ઇટ ઇઝ ગેમ. આપણા અમ્પાયર આવી ગયા છે, માનભાઈ.
ચાવડા ફેશન. ઓ મહાલક્ષ્મીના ધુરંધર, ક્રિકેટ લવર, કોમેન્ટેટર, ઓલરાઉન્ડર કહી શકો તમે એવા શ્રી પરેશભાઈ મારુ, એમનું સ્વાગત કરીએ છીએ. આરપીએલ સંસ્થા વતી એમનું હાર્દિક સ્વાગત છે. પરેશભાઈ આવો સ્ટેજ પાસે. સ્કોર સ્કોર ઇઝ 2-7, 27. એક વિકેટની નુકસાની અને 3 ઓવરની સમાપ્તિ પર આ છેલ્લી ઓવર લઈને સામનો કરશે અક્કી. ઓ બહાર કાઢીને આ જે સ્ટ્રેટેજી છે ઇટ ઇઝ સ્ટમ્પિંગ માટે બહુ યુઝ થાય કે પ્લેયરને બહાર કાઢીને સ્ટમ્પ આઉટ કરીએ, બટ અત્યારે જેમણે અક્કી બહુ જ પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખીને કંટ્રોલ કર્યો અને બહાર ન ગયા, બોલની લાલચમાં ના આવ્યા અને પોતાની વિકેટ બી બચાવી લીધી. બટ સારી એવી બોલિંગનું પ્રદર્શન અહીંયા જાદવ બ્રધર્સ દ્વારા. ધીસ ઇઝ વાઇટ. ઓકે, વાઇડ બોલ. વેલકમ. તમારું કામ અમને કરવું પડે. વેલકમ સર. स्कोर इज 2-7, 20, 30. सॉरी 30. अरे मनीष कब आया कब गया? नहीं है ना. ओके 30, 30 रन. यस यस. સ્કોર ઇઝ 3-1, 31. એક વિકેટની નુકસાની અને એક બોલ અત્યારે લાસ્ટ ઓવરનો પતી ગયો છે. સામનો કરશે મોજીલા મકવાણાના ધુરંધર, એટલે લાસ્ટ મેચના છે એમણે મેન ઓફ ધી મેચ. જે ઓરેન્જ કેપ આપણે જોઈએ છીએ ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ મેન ઓફ ધી મેચ. ઘણી બધી ઓરેન્જ કેકો અહીંયા જમા થઈ ગઈ છે. काफी शानदार फील्डिंग और देखना चाहते हैं यहाँ पर खतरा हो सकता है और जरूर खतरा. एक सफलता मिलती हुई मिस फील्ड हुआ पर सेकंड रन के लिए भी दौड़ लगाई थी. अक्षय जो जाने माने बल्लेबाज है, एक शांतिपूर्वक क्रिकेट खेलते हुए यहाँ पर अक्षय मकवाना रन आउट होकर विकेट, नो बॉल. पैर का ना बाहर का. हो गया हो गया हो गया हो गया हो गया. क्या हो गया हमको भी बताना. नो टच है साइड लाइन टच है. यस यस. थर्ड एम्पायर. ઓકે લેટ્સ સ્ટાર્ટ. મનીષભાઈ આપણે ટાઈમ પર છીએ, ટાઈમને વેલ્યુ આપો અને મેચ સ્ટાર્ટ કરો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ બોથ ધ ટીમ. સ્કોર ઇઝ 3-3, 33. બે વિકેટની નુકસાની.
એક સારો શોટ લગાવીને ઓફ સાઈડ પર એક રન દોડી કાઢ્યો. એક રનથી અહીંયા સ્કોર વધીને થઈ ગયો છે 34 રન્સ. ફરી એકવાર રાઉન્ડ વિકેટ રાઈટ હેન્ડ ગેંદબાજ. જે અત્યાર સુધીની સાહેબ આપણે જોયું છે મેચ કે લાસ્ટ ઓવરમાં ધુરંધરી દેખાડે છે બધા બેટ્સમેન ઇવન ફિલ્ડર બી. આજે શું સ્ટ્રેટેજી છે એના મતલબ અહીંયા એક સ્ટ્રેટેજી લઈને આવ્યા હતા બોલર કે એક વિકેટ તો આપણે એને લેવી છે લાસ્ટ ઓવરમાં, ગ્રેટ. પણ એક વિકેટને એમને 2 વિકેટ કાઢી આ લાસ્ટ ઓવરમાં. જેમ કે એક અક્ષય કેપ્ટન આઉટ. કેપ્ટનને બોક્સ આઉટ કરાવ્યા અહીંયા કરી નાખ્યા છે. ગુડ. એક સારો શોટ માર્યો તો પણ બેટના થોડું ઉપર વાગીને ડાયરેક્ટ બોક્સ આઉટ થઈ ગયા. આ 360 નો આ જ એક કરિશ્મો છે કે તમે કઈ સાઈડ તમારી વિકેટ લખી હશે તમને ખબર નથી. યુ કેન बॉल दे दे, वो वाला वापस दे दो या तो वहीं सूखने रख दो आपके पास धूप में. हाँ फेंक दो फेंक दो. इसको सूखने रख दो. ओके वरुण વરુણ વરુણ આવ્યા છે બેટિંગ કરવા માટે. રાઈટ હેન્ડ બેટ્સમેન છે. ટુ ગો. લાસ્ટ ઓવરના 2 બોલ રમવા માટે વરુણ છે, સામનો કરશે જક્કા જાદવના. વાવ, જેટલી ઊંચી ડિલિવરી હતી એટલો ઊંચો શોટ મારવાનો કોશિશ હતો, બટ નો બોલનો ઇશારો એમ્પાયર દ્વારા. આ નો બોલ સાથે ટોટલ સ્કોર છે 36 36, 3 વિકેટની નુકસાની પર. લાસ્ટ 2 બોલ નાખવાના છે. 2 બોલ માટે ફક્ત 2 બોલ નાખવા જોઈએ, નહીં તો એક્સ્ટ્રા માટે નેક્સ્ટ ટાઈમ પછી આપણને બેટિંગમાં એક્સ્ટ્રા એફર્ટ લાગે. બોલિંગમાં રાજ છે જે અત્યાર સુધી, અચ્છા વરુણ ઇઝ રાજ, ઓકે. તમે જોયું હશે કે આ કિશન એક સારામાં સારો બેટ્સમેન છે જે મકવાણા મોજીલાનો એક શું કે એક સ્ટ્રાઇકર બેટ્સમેન છે, જેમણે કે તમે કીધું હતું કે એમને મેન ઓફ ધી મેચ લીધી હતી આની પહેલાં. પછી એક સમજદારીવાળી ક્રિકેટ રમે છે અહીંયા કે એમને ક્યારે રન કાઢવો છે, ક્યારે મોટો શોટ લગાડવો છે, એ કિશનને ખબર છે. કિશને બહુ જ સારામાં સારી બેટિંગ કરીને મૂકી દીધી છે. અને હર્ષ જાદવ જે એક સારામાં સારા ફિલ્ડર, જેમણે લાંબી દોડ લગાડીને બોલને કલેક્ટ કર્યો અને એક વિકેટ અહીંયા અપાવી એમના ટીમને. એટલે લોંગ ઓફ નો પ્લેયર વિકેટ કીપર સુધી દોડીને આવ્યો Definitely, અને sir. જે રનઆઉટ લેવામાં 39 38 માર્યા 39 ટુ વિન. મોજીલા મકવાણા માટે મોટો કોઈ એટલો મોટો સ્કોર નથી, બટ કેમ કે આ નોકઆઉટ મેચ છે અને વેરી ટફ જાય છે. અત્યાર સુધી મેં મેચો જોઈ, બહુ કટ ટુ કટ માર્જિન પર જીતવા મળે છે અને એટલી જ સારી ફિલ્ડિંગ, કેમ કે આ ટોપ 12 જે ટીમ છે એ બાકીની 17 ટીમને બીટ કરીને અહીંયા પહોંચ્યા છે. ડેફિનેટલી સર આમાં 39 આપણે કહીએ છીએ કે કાંઈ એટલો મોટો સ્કોર નથી, પણ અગર બોલર એમનું કામ કરે, મોજીલા મકવાણાના જે બોલરો છે, તો 39 પર એમ લોકોને પણ બહુ ભારી પડી શકે છે. રાઈટ, જ્યાં સુધી મેં મોજીલા મકવાણામાં જોયું છે એના કેપ્ટન્સ ખૂબ જ સારી ઓવર નાખે છે અહીંયા. બટ જોઈએ અહીંયા કેપ્ટન્સી, અહીંયા જે જિમ્મેદારી એમના કંધા પર જે પરિવારની જિમ્મેદારી છે એનું કેટલો એમણે જસ્ટિફાઈ કરે છે. નેક્સ્ટ હું ટુર્નામેન્ટ આપણી જવા જે મેચ થવા જાય છે એ છે પાવરફુલ પરમાર અને સોલંકી વોરિયર્સ. હું બંનેના કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપણે સેલ્ફી બૂથ પાસે આવીને ટોસ કરાવી લે. હું પાવરફુલ પરમાર અને સોલંકી વોરિયર્સના કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સેલ્ફી બૂથ પાસે આવીને ટોસ કરાવી લે. નેક્સ્ટ મેચ તમારી છે. આપણે ઓન ટાઈમ છીએ તો હોપફુલી આપણે જે આરપીએલ સિઝન 6 ગ્રેન્ડ સેલિબ્રેશન ઓન ટાઈમ કરી શકીએ. આચારસંહિતાના હિસાબે ગઈકાલે આપણને એક વોર્નિંગ આપવામાં આવી છે કે તમારો ઇવેન્ટ 9 વાગ્યા સુધીમાં વાઇન્ડ અપ થવો જોઈએ. જમવાનું શરૂ થઈ ગયું છે.
તો ફરીથી આ ચોથી મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ ટાઈમ પર જમી લો. યસ, સોલંકી વોરિયર્સના કેપ્ટન આવી ગયા છે. હું પાવરફુલ પરમારના કેપ્ટનને કહીશ કે પ્લીઝ ટોસ માટે આવી જાય. જમવાનું શરૂ થઈ ગયું છે. ગરમા ગરમ છોલે પુલાવ સાથે ખૂબ આભારી છીએ આપણે પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા પરિવારનો કે એમણે અન્નનું દાન કહીને અમને આરપીએલ ટીમને અહીંયા ફૂલની બાકડીનું હેલ્પ કર્યું છે. થેન્ક યુ વેરી મચ પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા પરિવારને. મોજીલા મકવાણાએ જે 39 રન બનાવ્યા છે જાદવ પરિવાર સામે. જોઈએ હવે જાદવ પરિવારમાંથી એક તો અમારા મિત્ર એમનો દીકરો અહીંયા રમવા આવ્યો છે જે નોન સ્ટ્રાઇકિંગ એન્ડ પર ઊભો છે અને સોલંકી વોરિયર્સ ઓર પરમાર सुंदर गेंद फिर से एक बार और વોટ અ ગેપ. અહીંયા મિસફિલ્ડ એમને ગેપ મળ્યો અને એક સારામાં સારી ફોર અહીંયા આવી ગઈ છે. એક સ્ટાર્ટે સારું કરી દીધું છે જાદવ પરિવારમાંથી એક ઉભરતો એવો સિતારો છે જેમણે ફોર મારીને એમનું દમખમ બતાવી દીધું છે કે જેમ કે મકવાણા છે એમ અમે જાદવ પરિવાર પણ કોઈથી કમ નથી. જાદવ પોતાના નામ આગળ જ લગાવે ઝકાસ જાદવ. It is Definitely, really, sir. they are deserving ઝકાસ kind of treatment. અચ્છા, અને- અહીંયા એક હું જોઉં છું. મેં એક સ્લોગન સાંભળ્યું છે કે કેચેસ વિન ધ મેચીસ. અહીંયા ગેપમાં બી મેચ થાય વિન થાય છે. ડેફિનેટલી સર પર ચાવડા કલેક્શન જે ખૂબ જ ફેમસ છે સુરતી સાડીઓ અને એકથી એક એમની પાસે નવીનતાઓ જે લેડીઝોને હંમેશા ડ્રેસ મટીરિયલ્સ કલેક્શન સાડીઓનું રેડીમેડ બ્લાઉઝ અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેશનના એમના ચાવડા કલેક્શનના ઓનર અહીંયા આપણી વચ્ચે આવ્યા છે. એમનું ખૂબ સ્વાગત. એમનું પ્રકાશભાઈ ચાવડા, એમની શોપ છે. પ્રકાશભાઈ ચાવડા અને ચેતનભાઈ ચાવડાનું ખૂબ સ્વાગત છે અહીંયા. સારામાં સારી બોલિંગ કરી છે. એક ફોર ખાઈને પણ બેટ્સમેનને થોડુંક એમણે ડિપ્રેશનમાં નાખી દીધા કે કઈ રીતે બોલિંગ કરે છે અને બેટ પર કેમ આવતો નથી બોલ. સર એવું હોય કમબેક કરવું બહુ મુશ્કેલ હોય. Definitely, એક sir. ચૌકા ખાધા પછી થોડુંક એવું ફીલ તો થાય અરે મારી બોલિંગમાં ચૌકો. હા બટ અહીંયા જરાય સ્ટ્રેસ નથી લેતા. ખબર છે કે હું કવર કરી લઈશ આને. પણ બોલર પણ સારો છે કે એક ફોર ખાઈને 3 બોલ ડોટ કરીને બેટ્સમેનને એમની જગ્યા પર હજી ઊભો રાખ્યો અને પાછો ફરી એકવાર એક સ્ટ્રેટ ડ્રાઈવ રમીને અક્ષયના હાથમાં બોલ પહોંચાડીને 1 રન એમને કાઢી લીધો. સ્કોર વધીને થઈ ગયો છે 5 રન. એક પણ વિકેટ અહીંયા ગુમાવી નથી ઝકાસ જાદવે. એને કવર અપ કહેવાય. ઇટ ઇઝ પ્યોર કવર. સુપર કવર કરી લીધું પહેલા ચોકામાં. બટ અહીંયા આગળ સુપર કમબેક બાય મોજીલા મકવાણા. ઓ ક્લીન બોલ્ડ આ લેગ સ્પિન કર્યો ને આ શેનવોનને એક આપણીને યાદગીરી અપાવી બોલરે. સર અહીંયા એક જોયું છે આ પીચ ગઈકાલ સુધી છે ને બોલ ટર્ન નતા થતા. જ્યારે જેમ સાંજ થવા લાગી ડ્યુ ફેક્ટર સ્ટાર્ટ થયો બોલ ટર્ન થવાનું જોયું તે અત્યાર સુધી છે. શાયદ હવે આ પીચ પાક્કું એકદમ કેમ કે આપણે કડક થઈ ગઈ છે જેમ Yes, yes. આપણે વાનખેડેની વિકેટ જેટલું આપણે એને તડકો મળશે એવી વિકેટ કડક થતી જશે. સર આમાં વાનખેડાના જે પીચ મેકર છે એમને આપણે બોલાવ્યા હતા અને જે એમસી એના જે પીચ મેકર છે એના 2 મજૂરો જે છે એને ખબર હતી. આપણે લોઅર લેવલ પર એ લોકોને બોલાવીને આ 3 દિવસમાં પીચ રેડી કર્યું છે. ડેફિનેટલી સર. બીજી ઓવર લઈને આવે છે કિશન. ફરી એકવાર પ્રકાશભાઈ અને ચેતનભાઈ પ્લીઝ બી ઓન સ્ટેજ. પ્રકાશભાઈ અને ચેતનભાઈ ચાવડા કલેક્શનના ઓનર. સુંદર ગેમ અહીંયા ઓફ સ્પિન કરતા બેટની કલાને વાગીને ક્લીન બોલ્ટ હતા. મધલા લાઈનचा बघायचं. हां થર્ડ એમ્પાયર લીધું છે યસ અહીંયા. યસ
લીગલ બોલ, ઇટ ઇઝ લીગલ બોલ. લીગલ બોલ છે. ક્લીન બોલ્ડ. અહીંયા બીજી વિકેટ એકદમ કમતી વિકેટ મળી ગઈ છે. સારી સ્ટાર્ટ આપીને પણ બે સારા બેટ્સમેનને નહીં, આજે આપણે હમણાં જોયું કે બેટ્સમેન એગ્રેશન એનું થઈ જાય કે એને એવું લાગતું હતું કે મારી જિમ્મેદારી હતી, મને આ કમ્પ્લીટ કરવું હતું, બટ હાર્ડ લક. Definitely, sir. હા, અને બોલર્સનું આપણે પ્રિડિક્ટ ન કરી શકીએ બોલર ક્યારે, અને પર સર, આવા જે બે માંજેલા સારામાં- બોલર હોય. સારામાં સારા જે બેટ્સમેન હતા જેમ કે હર્ષ અને હમણાં જે બોલ્ટ બે એક Right. સારામાં સારા બેટ્સમેન હતા જેણે કે મેં પહેલી એક મેચ જોયેલી હતી એમની કે 24 રન્સની લીડ હતી, એમણે એ 10 બોલમાં પતાવીને જાદવ પરિવારને એક જીત અપડાવી હતી, યાદ અપડાવી છે. હતી. તો એ જ બે સારામાં સારા બેટ્સમેનને વિકેટ ગુમાવીને પવેલિયનમાં મોકલાવી દીધા. હવે જોઈએ આ બે ફ્રેશ બેટ્સમેન આવ્યા છે. સર, હજી એક અહીંયા જોવા જાઉં છું કે જ્યારે જિમ્મેદારીઓ એના પછીના જે નોન સ્ટ્રાઇક નવા બેટ્સમેન પર આવે છે, બટ ખૂબ કુલલી અત્યાર સુધીને મેં જોયું બહુ શાંતિથી એ લોકોને ખબર છે કે હવે મને અહીંયા દિમાગ શાંત રમીને રાખીને પૂરી ગેમ રમવાની છે, અને Definitely, જેવા sir. મળે છે જાદવ પરિવારમાં ખૂબ સારું તાલમેલ છે એ લોકોમાં. સાચી વાત છે સર, પણ આમાં શું છે કે આપણે સ્ટ્રાઇક રોટેટ કરતા રહીશું ને તો આપણા રન પણ વધતા જશે અને આપણે પ્રેશર પર થોડું કમ થતું જશે. Right. આ શું કામ કે strategy હોય. બેટ્સમેનની એક જ સ્ટ્રેટેજી હોય કે લાંબો શોટ અગર સારા બોલ પર આવે છે તો બીજા બોલ પર આપણે એક એક રન કાઢીને આપણે સ્ટ્રાઇક રોટેટ કરીને બીજા બેટ્સમેનને પણ ચાન્સ આપીએ. 100% સર. 7 રન 2 વિકેટની નુકસાની પર. પરમારને ટોસ જીતીને બેટિંગ લીધી છે અને સોલંકી પરિવારને ફિલ્ડિંગમાં આમંત્રિત કરી છે. તો આની પછીની એક સારામાં સારી મેચ છે સોલંકી વોરિયર્સ વર્સિસ પરમાર સુપર 12ની આ 4th મેચ છે. હમણાં જે સુપર 12ની મેચ છે એ ત્રીજી રનિંગ છે. મારા ખ્યાલથી નોકઆઉટ સ્ટેજ ચાલુ છે આ, અને સારામાં સારી એક ધમખમતી મેચો આની પછી જોવા મળશે આપણને. કિશન એક સારામાં સારા બોલર જે ફાસ્ટરમાં પણ બીએમસી તરફથી બહુ સારામાં સારી બોલિંગ કરેલી છે અને બેટિંગ પણ કરેલી છે. તો એમને ખબર છે કે શું સ્ટ્રેટેજી લઈને આપણે બોલિંગ કરવાની છે બેટ્સમેન સામે. 1-2 ગોય. કિશન ફરી એકવાર લાસ્ટ ઓવર, લાસ્ટ બોલ લેન બીજી ઓવરની. સર, મેં અત્યાર સુધીની આરપીએલમાં જોયું કે ખાલી એક પ્લેયરની કમી રહે છે વર્લ્ડ લેવલના, બાકી જો આ જ કિશનની એક સ્ટ્રેટેજી છે કે બેટ્સમેનથી બોલ થોડોક દૂર રાખીને બેટ્સમેનને હાથ ખોલવાનો મોકો આપે હા, અને બેટ્સમેન હાથ લલચાઈ ખોલીને લલચાઈ જાય છે. સાચી વાત છે સર. રાઈટ. જેમ કે આપણે ગુલાબ જાંબુ સાથે એક ચાસણી લઈએ છીએ હા, ફ્રીમાં. 50ની હાનિકારક હોય છે હેલ્થ Definitely, માટે. sir. સાચી વાત છે. રાઈટ. એમ કિશનભાઈ પણ એક સારામાં સારા ગુલાબ જાંબુની જેમ બોલ નાખીને ચાસણી ફ્રીમાં આપી એમને. 9 રન. રન થયા છે. બે 12 ઓવરમાં બોલમાં- 9 રન. 12 બોલમાં 30 રન કરવાના છે જાદવને. કોઈ મોટો ટાર્ગેટ નથી, આરામથી 15 રન તો કોમનલી મળશે, અને જો એક્સ્ટ્રા મળી ગયા તો સોને પે સુહાગા. લેટ્સ સી. પર સર 15 રન પર મારું બહુ અઘરું છે અહીંયા. સર, અહીંયા ટાર્ગેટ 33 ના બી ક્રોસ કરેલા છે. 33 રન એક ઓવરમાં. એક ઓવરમાં 15 રન એટલે બહુ એક આપણે માટે તો પ્રેશર બેટ્સમેન બેટિંગ કરવી પડે અહીંયા. એક ઓવર 33 ચેસ થયેલા છે. હા, બોલર નહીં મનીષ, બોલર નહીં. સુંદર શોટ ફરી એકવાર, અને ફરી એકવાર એક વિકેટ મળતી અહીંયા. સેમ બોક્સ આઉટ અહીંયા આઉટ થઈ ગયેલા છે. બોલર ઇઝ મુકેશ, રાઈટ? બોલર નેમ ઇઝ મુકેશ, રાઈટ? ના, હા, રાઈટ, મુકેશ. અશોકભાઈ જાદવ આવી ગયા છે પોતાના ટીમનો કમાન સંભાળવા અને પોતાના ટીમની જે નૈયા ડગમગી રહી છે એને બેલેન્સ કરીને કિનારા સુધી પહોંચાડવા માટે. મારા ખ્યાલથી અશોકભાઈ કે એક્સપિરિયન્સ બેટ્સમેન હશે. યસ 100%. એમણે લાસ્ટ 2 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડેફિનેટલી સર, પ્રેક્ટિસ તો ભાઈ બહુ અનુભવી પ્લેયર જ કરી શકે છે. સ્ટેપ આઉટ થયા અશોકભાઈ. બેટને નીચલા હિસ્સા પર લાગીને લેગ સાઈડ પર બોલ ગયો અને પાછો એક અતિરિક્ત રન આયા મળતો. નો બોલનો ઇશારો. આ નો બોલ સાથે ટોટલ સ્કોર છે 11. 4 વિકેટની નુકસાની પર જકાત જાદવ. હજુને એમને જીતવા માટે
ત્રીજીઓનો એક જ બોલ થયો છે 28 રનની જરૂરત છે 11 બોલમાં 28 રન સર જોઈએ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ સાચી વાત છે પર સર બેટ્સમેન પણ આપણે નિર્ભર But કરીએ છીએ કે આવી બેટ્સમેન રીતે કેવો નહીં છે થાય. It is fluke. It is not intentionally. Come on, it is fluke. Let's start. સુંદર શોટ Good ફરી shot. એકવાર એટલે અશોકભાઈ ટ્રાય તો કરી રહ્યા છે બટ મોજીલા મકવાણા પૂરું ઠાની લીધું છે કે અમે એક રન જ એક બી નહીં જવા દઈએ ટ્રાય કરશું કે બને ત્યાં સુધી આ લોકોની જે રન કરવાની જે ગતિ છે Definitely, એને રોકી રાખીએ જેમ કે તમને કીધું હતું કે 39 ની લીડ આપી છે મોજીલા મકવાણાએ જાદવ પરિવારને પણ મેં તમને કહ્યું હતું કે 39 પણ બહુ એક આપણી માટે બહુ ટફ છે કે અગર બે સારા બેટ્સમેન અહીંયા ક્લિક થઈ ગયા તો 39 નો ટાર્ગેટ આપણે પાર કરી શકીએ છીએ નહીં આ બધા જે ચોકા જોવા મળે છે એનું ખૂબ જરૂર છે અત્યારે અને થોડી તો ઓક્સિજનની જરૂર છે અત્યારે જાદવ પરિવારને કે ધીસ ઇઝ વોટ દે આર ટ્રાઈંગ કે ભાઈ ગેપ મળી જાય ક્યાંય નહીં ક્યાંય બટ મોજીલા મકવાણા એકદમ કમર કસીને ફિલ્ડિંગ કરી રહ્યા છે જોઈએ છે એકદમ કે ને કે પોતાનું 110% અહીંયા ફિલ્ડિંગમાં દેખાઈ રહ્યું છે સાચી વાત છે અને આ જે કેપ્ટન એમના કીપિંગ કરી રહ્યા છે મનીષ મકવાણા એમની શાર્પ નજર છે હરેક પ્લેયરને આંખોથી ઈશારા કરે છે એ બહુ શાંત સ્વભાવના બટ એટલા જ એગ્રેસિવ છે ધીસ શુડ નોટ હેપન ધીસ શુડ નોટ હેપન અહીંયા બે વાર ખરાબ થ્રો જેમ કે બોલર થ્રુમાં પણ ખરાબ થ્રો આવ્યો હતો અને ઓફ સાઈડમાં પોઈન્ટ અને કવરની વચ્ચે પણ એક ખરાબ થ્રો આવ્યો હતો એ ખરાબ થ્રો પર 2 રન કાઢીને હું પાલજીભાઈ ગલાભાઈ મેરિયા જે જ્યેષ્ઠ સમાજસેવક છે એમની ક્રિકેટની જે ચાહ છે અત્યારે એમણે 80+ એજ છે તે છતાં અહીંયા એમણે હાજરી આપી એમને ખૂબ સ્વાગત કરે છે આરપીએલ એમને કહીએ સ્ટેજ પર પ્લીઝ બોલાવો 3 ઓવરની સમાપ્તિ પર 20 રન કરીને 4 વિકેટની નુકસાની પર રમી રહ્યા છે ઝક્કાસ જાદવ એમને રોકી રાખ્યા છે મોજીલા મકવાણાએ એક સ્ટેજ પર હજુ પણ 6 માં 19 રનની જરૂરત છે જોઈએ હવે સર એનીથિંગ ઇઝ પોસિબલ 4 ચોક્કા મેચ પૂરી ચેન્જ ડેફિનેટલી સર ઓલ ધ બેસ્ટ સુંદર બોલ એક રન કાઢી લીધો અહીંયા સારી રનિંગ બિટવીન ધ વિકેટ બંને બલ્લેબાજ સી હવે ધીસ ઇઝ સિચ્યુએશન ઓફ ડુ ઓર ડાય સાચી વાત છે એક રન કાંઈ નહીં કરી શકે આમાં પણ હા જો તમે સોચી જ લીધું છે કે આપણે ખાલી રમી લઈએ નથી જીતવું તો પછી નો વન કેન હેલ્પ યુ બટ જો હજી એન્ડ સુધી આશા છોડ્યા વગર હરેક બોલ પર જો ચોક્કા મારવાની કોશિશ કરશે તો શાયદ મેચ હજી ચેન્જ થઈ શકે છે જોઈએ હવે અશોકભાઈ 2 મહિનાથી પ્રેક્ટિસ કરી છે ઓહ આઉટ આઉટ અશોકભાઈ અહીંયા આઉટ થઈ ગયા રિયલી બેડ લક અશોકભાઈ બહુ સારી ટ્રાય હતી સારો Line. શોટ લગાડ્યો હતો એમને અશોકભાઈ લેગ સાઈડ પર બોલ ડાયરેક્ટ બોક્સની બારે જઈને બાઉન્ડ્રીની લકીરે તમારા કિસ્મતની લકીર અહીંયા જ ચેન્જ કરી નાખી પિયુષ સુંદર શોટ અને સુંદર ફિલ્ડિંગ અહીંયા વિકેટ મળતી પિયુષની સારો શોટ લગાડ્યો પણ કૌશિકે બોલ પર ધ્યાન ના દીધું કે પાછળ ફિલ્ડર ઊભો છે લોંગ ઓન પર એમણે બોલ કલેક્ટ કરીને ડાયરેક્ટ બોલર થ્રુના હાથમાં થ્રો કર્યો અને પિયુષને વિકેટ પર મજબૂર કર્યા
બહુ ઓલ અબાઉટ સાચે કહું છું આ મેચ જક્કાજાદ હવે મને લાગે છે કે ગીવ અપ કરી ચૂક્યા સાચી વાત કે છે દે આર નોટ એમના- ટ્રાઇંગ ઇવન. એમના જે સારામાં સારા બે બેટ્સમેન હતા ઓપનર એ જ એમની વિકેટ ગુમાવીને સમજી શકીએ છીએ જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધાને ભૂખ લાગી છે, બોલને પેલા મોકલાવ્યો છે જમવા માટે. બોલને ટેસ્ટિંગ કરવા મોકલ્યો છે. હા, હજી પણ 2 બોલમાં 18 રનની જરૂરત છે. મારા ખ્યાલથી 6 અલાઉડ હોવા જોઈએ. ત્યાં પ્રવીણભાઈ અહીંયાથી સ્વાગત માટે પુષ્પગુચ્છ અને શોલ જે હતા એ સ્ટેજ પર નથી. પ્રવીણભાઈ અને આરપીએલ ટીમ ઓકે.